સમાચાર મળી રહ્યા છે તમામ આકસ્મિક સેવાઓ માટે હવે હેલ્પલાઇન નંબર 112 રહેશે। આજથી 112 ઇમરજન્સી હેલ્પલાઇનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સીએમ વિજય રૂપાણીએ વિધાનસભા હેલીપેડ ગ્રાઉન્ડથી શરૂઆત કરાવી છે। પોલીસ, ફાયર, આરોગ્ય સેવાઓ માટે 112 નંબર રહેશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેવા માટે 112 નંબર ડાયલ કરવાનો રહેશે। અભયમ પશુ હેલ્પલાઇન સેવાઓ માટે 112 નંબર રહેશે। કેન્દ્ર દ્વારા 11 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। सीएम विजय रूपाणीए विधानसभा हेलीपेड ग्राउंडથી આ હેલ્પલાઇન નંબરની શરૂઆત કરાવી છે। હવે તમામ આકસ્મિક સેવાઓ માટે હેલ્પલાઇન નંબર 112 રહેશે। આજથી 112 ઇમરજન્સી હેલ્પલાઇનનો પ્રારંભ થયો છે। સીએમ વિજય રૂપાણીએ વિધાનસભા હેલીપેડ ગ્રાઉન્ડથી શરૂઆત કરાવી છે। પોલીસ, સમગ્ર દેશમાં ભારત સરકારે નિર્ણય કર્યો છે કે બધી ઇમરજન્સી સેવાઓ એનો एक ज नंबर बने जेथी लोकोने अलग अलग इमरजन्सी सेवाना अलग अलग नंबर याद राखवा न पड़े। जेम के अपने एम्ब्युलन्स सेवा में 108 छे, पुलिस तो के 100 नंबर छे, फायर ब्रिगेड 101 छे, कोरोना अभियान में 1962 छे, अभियम 181 छे। तो आ बधा नंबरों ने एक ज नंबर 112 करो તમે તમારી કમ્પ્લેન લખાવો એટલે જે સેવા જરૂરી હશે સેવા પહોંચી જશે। એ પ્રકારે ભારત સરકારે આખા ભારતમાં આજથી આપણા ગૃહમંત્રી રાજનાથસિંહજીના હાથે લોન્ચિંગ દિલ્હીથી થયું છે અને હવે આપણે ગુજરાતમાં પણ લોન્ચિંગ કર્યું છે। ઇમરજન્સી સેવાઓ દરેક નાગરિકને ડાયરેક્ટ સ્પર્શે છે એટલે આપણે શરૂઆતમાં 7 નાના જિલ્લા એની બધી સેવાઓને આથી 112 સાથે જોડીએ છીએ। પછી તબક્કા વાઇઝ બીજા જિલ્લા જોડતા ધીરે ધીરે આપણે આખા ગુજરાતમાં એક નંબર 112 એને આપણે પ્રચલિત કરીશું। સાથે સાથે આ એક વર્ષ જૂના નંબર પણ ચાલુ રહેશે। માની લો કોઈ 100 નંબર લગાવે તો પોલીસ સીધા વાત કરશે જ અને કોઈ 112 માંથી પણ પોલીસ સાથે વાત કરવા ધારશે તો કરી શકશે। એટલે બંને નંબર हाल पूरता चालू रहेशे અને धीरे धीरे लोग 112 पर कन्वर्ट करवाना अपना दिशा में प्रयत्न रहेशे। અને હું એમ માનું છું કે એક બહુ મોટો વહીવટી ફેરફાર છે અને એક જ નંબર જે રીતે જીએસટી એક ટેક્સ એમ ઇમરજન્સી સેવામાં એક નંબર 112 આ રીતે આજથી આપણે લોકાર્પણ કર્યું છે અને લોકોને વધુ સરળતાપૂર્વક એનો ઉપયોગ કરવાનો लाभ थशे। करोड़ोनी फाळवणी हाँ, आज नितिन भाई नाणा मंत्री तरीके आज बजेट रजू करशे अने वचगाळानुं हशे कारण के चूंटणीने कारणे आचारसंहिता मार्च में आवी जशे एटले आपणे अत्यारे एनी संपूर्ण चर्चा पछी चूंटणी पछी जुलाई में जे सेशन मळशे एमां विस्तृत थशे। पण आज वचगाळानुं बजेट નાણામંત્રી રજૂ કરશે। આજે આઈકે જાડેજાનું અકાઉન્ટ હેક થયું છે તે લખવામાં આવ્યું છે બ્લોગર ઉપર કે પાકિસ્તાન જિંદાબાદ। આ પ્રકારના હેકિંગથી બચાવવા માટે કેવી રીતના પગલાં લેશો? એટલે સ્વાભાવિક છે કે સોશિયલ મીડિયામાં ઘણા લોકો આ રીતની તરકટો કરે છે એટલે એને સિક્યોર કરવું જોઈએ। સાથે સાથે આવનારા દિવસોમાં આ બધા સાયબર ગુનાઓને આપણે કેવી રીતે નાથવા એ દિશામાં પણ પ્રયત્ન કરીશું। કેન્દ્રએ બજેટમાં પ્રધાનમંત્રી વિરોધ કરવામાં આવી રહ્યો છે કે લેખાતું નહીં પણ સંપૂર્ણ બજેટ હોવું જોઈએ। કોંગ્રેસને પાસે બીજા કોઈ મુદ્દા નથી। આપણે પહેલી વાર નથી, આગલા 5 વર્ષ પહેલાનું ખોલીને જોવે, એના પહેલા 5 વર્ષનું ખોલીને જોઈ શકે છે તો આ લેખાનું દાન જ હોય છે। પરંતુ હું માનું છું કે આ વખતે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે આવું જાત જાતના વિરોધ કરવો જોઈએ એવી માનસિકતાથી વિરોધ કરી રહ્યા છે। બજેટ તો હંમેશા પ્રજાકીય જ હોય છે એટલે લોકોને ગમશે એવું બજેટ હશે। છતાં પણ લોકસભા પહેલા કેન્દ્રના બજેટમાં ખેડૂતો માટે જે રાહત છે ગુજરાત સરકાર કોઈ એ પ્રકારે સહાય કરશે એ આજે બજેટમાં ખબર પડશે।
તો આકસ્મિક સેવાઓ માટે જે 112 હેલ્પલાઇન નંબરની શરૂઆત આજથી કરાવવામાં આવી છે. સીએમ વિજય રૂપાણીએ આ અંગે નિવેદન આપ્યું. તો આ સાથે બજેટ અંગે પણ તેમણે નિવેદન આપતા જણાવ્યું કે હંમેશા પ્રજાકીય બજેટ સરકાર દ્વારા રજૂ કરવામાં આવે છે. આજનું બજેટ પણ આવું જ હશે, લોકોને પસંદ આવશે.